તો છેલ્લે આપણે ચર્ચા કરતા હતા સ્વાધ્યાય 13.2 એમાં આપણે એક્ઝામ્પલ નંબર 16 એક બાકી રહી ગયો હતો. તો પહેલાં એક્ઝામ્પલ નંબર 16 જોઈએ. તો સ્વાધ્યાય 13.2 એક્ઝામ્પલ નંબર 16 યસ. તો એમાં છે એક છાત્રાલયમાં 60% વિદ્યાર્થીઓ હિન્દી સમાચાર પત્ર વાંચે છે. 60% વિદ્યાર્થીઓ હિન્દી સમાચાર પત્ર વાંચે છે. 40% વિદ્યાર્થીઓ અંગ્રેજી સમાચાર પત્ર વાંચે છે. 20% વિદ્યાર્થીઓ હિન્દી અને અંગ્રેજી બંને સમાચાર પત્ર વાંચે છે. એક વિદ્યાર્થી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવ્યો. એક વિદ્યાર્થી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવ્યો. તો હવે એમણે 3 પ્રશ્ન પૂછ્યા છે. એ તે હિન્દી કે અંગ્રેજી પૈકી એક પણ સમાચાર પત્ર વાંચતો ન હોય. તે હિન્દી કે અંગ્રેજી પૈકી એક પણ સમાચાર પત્ર વાંચતો ન હોય તેની સંભાવના શોધો. બીજો પ્રશ્ન બી છે, જો તે હિન્દી સમાચાર પત્ર વાંચતો હોય તો તે અંગ્રેજી સમાચાર પત્ર વાંચે છે. જો તે હિન્દી સમાચાર પત્ર વાંચતો હોય તો તે અંગ્રેજી સમાચાર પત્ર વાંચે છે તેની સંભાવના શોધો. અને સી છે, જો તે અંગ્રેજી સમાચાર પત્ર વાંચતો હોય એટલે હિન્દીને બદલે અંગ્રેજી સમાચાર પત્ર વાંચતો હોય તો તે હવે અંગ્રેજીને બદલે હિન્દી સમાચાર પત્ર વાંચે છે તેની સંભાવના શોધો. એટલે આ બી અને સી આમ સરખા જેવા છે, ખાલી બદલાયું. હિન્દીને બદલે અંગ્રેજી કર્યું છે અને અંગ્રેજીને બદલે હિન્દી કર્યું છે. તો 3 પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પ્રશ્નમાં શું આપ્યું છે કે છાત્રાલયમાં અમુક ટકા વિદ્યાર્થીઓ હિન્દી સમાચાર પત્ર વાંચે છે, અમુક ટકા અંગ્રેજી અને અમુક ટકા બંને. તો સમાચાર પત્રો વાંચવાની વાત થાય છે. અને હવે એક વિદ્યાર્થી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવ્યો અને જે પ્રશ્ન પૂછ્યો છે એ પણ કેવો છે કે હિન્દી અને અંગ્રેજી સમાચાર પત્ર વાંચતો હોય, હિન્દી કે અંગ્રેજી પૈકી એક પણ ન વાંચતો હોય, હિન્દી વાંચતો હોય ત્યારે અંગ્રેજી વાંચતો હોય ત્યારે હિન્દી. મતલબ કે સમાચાર પત્ર વાંચે છે કે નથી વાંચતો, એમાં પણ હિન્દી અને અંગ્રેજી. તો આને રિલેટેડ પ્રશ્ન છે. તો આપણે ઘટનાઓ કેવી વ્યાખ્યાયિત કરવી જોઈએ? તો જુઓ, ઘટનાઓ આપણે આ પ્રકારની બની શકે. તો કે સોલ્યુશન નીચે મુજબની ઘટનાઓ વ્યાખ્યાયિત કરતા. હવે હિન્દી અને અંગ્રેજી, તો હિન્દી માટે હું એચ રાખું છું. એચ એટલે શું? તો કે પસંદ થયેલ વિદ્યાર્થી હિન્દી સમાચાર પત્ર વાંચતો હોય. તે ઘટના દર્શાવે છે. અને ઈ સ્ટેન્ડ્સ ફોર ઇંગ્લિશ, તો પસંદ થયેલ વિદ્યાર્થી અંગ્રેજી સમાચાર પત્ર વાંચતો હોય તે ઘટના દર્શાવે છે. તો હવે આપેલી માહિતી મુજબ શું થશે? તો કે હિન્દી સમાચાર પત્ર વાંચે તેની સંભાવના કેટલી? તો કે 60%. તો જુઓ, જ્યારે પર્સન્ટેજ આપેલી હોય અને ત્યારે સંભાવના શોધવી, એનો મતલબ શું? તો કે 100માંથી 60%,
60% મતલબ કે 100એ 60 વિદ્યાર્થી હિન્દી સમાચાર પત્ર વાંચે છે. એટલે કુલ જો હું 100 ગણું તો 60 હિન્દી એટલે 60ના છેદમાં 100. તો હિન્દી સમાચાર પત્ર વાંચે એની સંભાવના એટલે P of H 60ના છેદમાં 100. એટલે કે આ થશે આપણા 0 0 કેન્સલ, 3 2 6 અને 5 2 10 3/5. અને આમ તો હું તો કહું આટલું જ રાખો ને, આપણે જ્યારે જરૂર પડશે ત્યારે સાદું રૂપ આપશું. પછી અંગ્રેજી સમાચાર પત્ર વાંચે એની સંભાવના 40% એટલે 40ના છેદમાં 100. અને બંને હિન્દી અને અંગ્રેજી બંને એટલે કે P of H છેદ E, આની સંભાવના કેટલી થશે તો કે 20% એટલે 20ના છેદમાં 100. તો આ આપણને ડેટા આપેલા છે. હવે પહેલો પ્રશ્ન જોઈએ, તે હિન્દી કે અંગ્રેજી પૈકી એક પણ સમાચાર પત્ર વાંચતો ન હોય. તો પહેલો એટલે પ્રોબેબિલિટી ઓફ હિન્દી કે અંગ્રેજી પૈકી એક પણ સમાચાર પત્ર વાંચતો ન હોય, આની સંભાવના મારે જોઈએ છીએ. એનો મતલબ શું થયો કે P of હિન્દી નહીં એટલે H ડેશ. H એટલે હિન્દી વાંચતો હોય એ ઘટના દર્શાવે છે. તો હિન્દી સમાચાર પત્ર વાંચતો ન હોય એટલે H ડેશ. એવી રીતના અંગ્રેજી વાંચતો નથી એટલે E ડેશ. હિન્દી કે અંગ્રેજી પૈકી એક પણ નહીં એટલે H પણ નહીં એટલે H ડેશ, E પણ નહીં એટલે E ડેશ અને એટલે છેદ. એટલે આપણે આ સંભાવના થઈ શોધવાની. તો હવે આના બરાબર હું શું લખી શકું? P of H યોગ E હોલ ડેશ લખાય. શું વાપર્યું મેં? ધ મોર્ગનનો નિયમ. બંનેને ડેશ લાગશે તો યોગના છેદ થઈ જશે. હવે આપણને આ ખબર છે આ નિયમ કે P of A ડેશ બરાબર શું થાય? 1 માઇનસ P of A થાય જ છે. તો આના બરાબર શું થશે? 1 માઇનસ P of H યોગ E. આ ડેશ કાઢવું હોય તો 1 માઇનસ કરવાના થાય. તો આના બરાબર થશે 1 માઇનસ P of H પ્લસ P of E માઇનસ P of H છેદ E. હવે આ જુઓ, આ બધાની આપણને સંભાવના ખબર છે. P of H કેટલા છે? 60ના છેદમાં 100, આ છે 40ના છેદમાં 100 અને આ છે 20ના છેદમાં 100. તો જુઓ બધાના છેદ સરખા છે 100, એટલે જ આપણે એ છેદ ઉડાડ્યા નહોતા. તો આ શું થશે? 1 માઇનસ 60 ને 40 100, 100 ઓછા 20 80 એટલે આ થયા આપણા 80ના છેદમાં 100. એટલે આ થયા આપણા 20ના છેદમાં 100. એટલે 0 0 કેન્સલ, 1/5. તો આનો આન્સર મને મળશે 1/5. તો આ હતો આપણો 1/5 પહેલો ભાગ. હવે બીજો જોઈએ. જો તે હિન્દી સમાચાર પત્ર વાંચતો હોય તો તે અંગ્રેજી સમાચાર પત્ર વાંચે છે તેની સંભાવના શું? એટલે હિન્દી સમાચાર પત્ર વાંચતો હોય તો એટલે હિન્દી સમાચાર પત્ર વાંચે છે એ આપેલું છે, એટલે કે ઘટના H આપેલી છે એવું કહેવાય. અને હવે તે અંગ્રેજી વાંચતો હોય તો, અને બની શકે કારણ કે હિન્દી અને અંગ્રેજી વાંચે એવા પણ વિદ્યાર્થીઓ છે. તો હિન્દી તો વાંચે જ છે પણ હવે અંગ્રેજી વાંચે છે એટલે H આપેલો છે અને Eની શોધવાની છે. એટલે શરતી સંભાવના થઈ. સોરી. તો એ જોઈએ આપણે અહીંયા. તો એ શું થશે? તો C. તો બીજો એક્ઝામ્પલ, પ્રોબેબિલિટી ઓફ હિન્દી સમાચાર પત્ર વાંચતો હોય ત્યારે અંગ્રેજી સમાચાર પત્ર વાંચે છે તેની સંભાવના. વાંચતો હોય તો અંગ્રેજી સમાચાર પત્ર વાંચે તેની સંભાવના. તો આ થશે તમારું P of હિન્દી તો વાંચે જ છે એટલે એ આપેલ છે, ત્યારે અંગ્રેજી એટલે P of E given H. તો હવે આનું સૂત્ર શું બનશે? P of E છેદ H છેદમાં P of H. તો P of E છેદ H એટલે કેટલા છે? 20ના છેદમાં 100 અને P of H એ છે 60ના છેદમાં 100. તો 100 કેન્સલ, 0 0 કેન્સલ, 1/3. તો આ તમારો જવાબ થયો આનો બીજાનો.
સોરી આપણે એને રોમનની પણ એ બી નામ આપવાના હતા, એ બીનો જવાબ. હવે સી આના જેવો જ છે. સીમાં ફરક શું છે? એ અંગ્રેજી સમાચાર પત્ર વાંચે છે એવું આપેલું છે, એટલે અંગ્રેજી સમાચાર પત્ર વાંચતો હોય તો તે હિન્દી સમાચાર પત્ર વાંચે તેની સંભાવના શોધો. એટલે અંગ્રેજી વાંચતો હોય ત્યારે હિન્દી, એટલે અહીંયા આવી ગયું હિન્દી. તો આ થઈ ગયું ઈ ગીવન એચ, સોરી એચ ગીવન ઈ. એટલે આ તો એચ છેદ ઈ અથવા તો ઈ છેદ એચ જ રહેશે. નીચે શું આવી જશે? પી ઓફ ઈ. એટલે નીચે આ 20ના છેદમાં 100 જ છે, પણ પી ઓફ ઈ છે 40ના છેદમાં 100. 100 કેન્સલ, 0 0 કેન્સલ, 2/4 એટલે 1/2. તો આ હતો તમારો પાર્ટ સી. તો આ તો એક્ઝામ્પલ નંબર 16. હવે આપણે એક એમસીક્યુ બાકી રહી ગયો હતો, એમસીક્યુ નંબર 18. 17મો એમસીક્યુ આપણે જોયો હતો. સો આપણે એમસીક્યુ નંબર 18ની ચર્ચા કરી લઈએ. પ્રશ્ન એમસીક્યુ નંબર 18 કંઈક આમ છે: નીચેના પૈકી ખાલી જગ્યા વિકલ્પ માટે ઘટનાઓ એ અને બી નિરપેક્ષ થશે. તો એમાં વિકલ્પ આપ્યા છે એ, બી, સી અને ડી. એ અને બી પરસ્પર નિવારક છે. બી આપ્યો છે પી ઓફ એ ડેશ બી ડેશ બરાબર 1 - પી એ ઇન્ટુ 1 - પી બી. સી આપ્યો છે પી ઓફ એ બરાબર પી ઓફ બી, અને ડી આપ્યો છે પી ઓફ એ પ્લસ પી ઓફ બી બરાબર 1. ઓકે, તો જુઓ હવે આ 4 શરતો આપી છે, આમાંથી કઈ શરત એવું કહે છે આવું હોય તો હું કહી શકું કે ઘટના એ અને બી નિરપેક્ષ છે? એ અને બી નિરપેક્ષ હોવી એનો મતલબ શું? કે ઘટના એ બને છે તો એ બી ઉપર આધાર રાખતી નથી. બી નથી બનતી એવું નથી કહેતા, પણ એના પર આધાર નથી રાખતી એવું કહેવાય. બરાબર? અને અહીંયા પરસ્પર નિવારક, નિવારક એટલે શું? એકબીજાનું નિવારણ કરે છે. ઘટના એ બને તો બી ન બને, બી બને તો એ ન બને, એને નિવારણ કર્યું કહેવાય. પણ નિરપેક્ષ હોવું એટલે શું? કે ઘટના એ બને છે તો બી ઉપર આધાર નથી રાખતી. બી બને કે ના બને એની સંભાવના તો એની એ જ છે. એટલે કે આવું કંઈક આપણી આગળ હતું ને વ્યાખ્યા, કે એ ગીવન બી એટલે બી બની ગઈ હોય ત્યારે એ બને એની સંભાવના કેટલી? તો કે એ બને એની એટલી જ સંભાવના, એ બી પર આધારિત નથી. અને ઘટના એ બની ગઈ છે અને પછી બી બને છે તો એની સંભાવના તો કે બી બને એટલી જ હોય, એ બી પર આધારિત નથી. તો આવી ઘટનાઓને નિરપેક્ષ ઘટનાઓ કહેવાય. અને એના માટે આપણે એક પરિણામ જોયું હતું કે પી ઓફ એ છેદ બી બરાબર થતું હતું પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. જો આવું થાય તો પણ આપણે એવું કહી શકીએ કે ઘટનાઓ એ અને બી પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ છે. તો જો પરસ્પર નિવારક હોય તો હું એવું ના કહી શકું કે એ નિરપેક્ષ છે. નિવારક છે એટલે કે એકબીજાનું નિવારણ કરે છે. એ બને તો બી નથી બનતી, બી બને તો એ નથી બનતી, એટલે ઓપ્શન એ તો ખોટો જ છે. નિવારક હોય તો, અને તમે એનું એક્ઝામ્પલ શોધજો, હેડ ટેલમાંથી પણ લઈ શકશો. અને દાખલા તરીકે પી ઓફ એચ છે એ છાપ મળે, એક જ સિક્કો ઉછાળીએ છીએ, છાપ મળે તે ઘટના દર્શાવે તો પી ઓફ એચ 1/2 થશે. અને પી ઓફ ટી એટલે કાટ મળે એ પણ 1/2 થશે. તો પી ઓફ એચ છેદ ટી શું થાય? તો કે એ તો શું થાય? 0. છાપી મળે ને કાટી મળે એવું તો બને નહીં. અને પી ઓફ એચ ઇન્ટુ પી ઓફ ટી શું થશે? એ થશે 1/2 ઇન્ટુ 1/2 એટલે 1/4. તો આ એચ અને ટી અહીંયા કેવી છે? પરસ્પર નિવારક છે. પણ
પી ઓફ એચ ઇન્ટરસેક્શન ટી બરાબર આ બંને ઇક્વલ નથી. સી આ બંને ઇક્વલ નથી. તો આ પરસ્પર નિવારક છે પણ નિરપેક્ષ નથી. એટલે નિવારક હોય તો નિરપેક્ષ છે એવું કહેવાય નહીં. એટલે એક્ઝામ્પલ ઓપ્શન એ ઇઝ રોંગ. હવે એક બીજું પરિણામ આપણે જોયું હતું, જો તમને યાદ હોય તો, કે જો ઘટનાઓ એ અને બી આ નિરપેક્ષ હોય તો એ ડેશ અને બી ડેશ પણ શું થાય? નિરપેક્ષ થાય. આની આપણે ચર્ચા કરી હતી. એક દાખલા તરીકે જોયું હતું, પણ એને આપણે કીધું કે આને પરિણામ તરીકે આપણે વાપરશું. તો જો અહીંયા મને આપ્યું છે પી ઓફ એ ડેશ બી ડેશ, આના બરાબર આપ્યું છે મને પી ઓફ 1 માઇનસ પી ઓફ એ ઇન્ટુ 1 માઇનસ પી ઓફ બી. પણ આ તો શું થયું? પી ઓફ એ ડેશ ઇન્ટુ પી ઓફ બી ડેશ થયું. આ તો એ ડેશ છે ને આ બી ડેશ છે, પી ઓફ બી ડેશ છે. પણ આ પી ઓફ એ ડેશ બી ડેશ આ સંકેત તો આપણે આના માટે વાપરીએ છીએ, એ ડેશ છેદ બી ડેશ માટે. તો આ મને શું સાબિત મળ્યું? પી ઓફ એ ડેશ છેદ બી ડેશ બરાબર પી ઓફ એ ડેશ ઇન્ટુ પી ઓફ બી ડેશ. તો એનો મતલબ શું થયો? કે એ ડેશ અને બી ડેશ એ નિરપેક્ષ છે ઘટનાઓ છે, બરાબર ને? આ આપણે શરત હતી પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. તો એ અને બી નિરપેક્ષ. તો અહીંયા એ ડેશ અને બી ડેશ માટે આવું થાય છે. તો હવે જો આ પરિણામ આપણે જોયું હતું, જો બે ઘટનાઓ નિરપેક્ષ હોય તો એની પૂરક ઘટનાઓ પણ નિરપેક્ષ થાય. તો અહીંયા એ ડેશ અને બી ડેશ નિરપેક્ષ ઘટનાઓ છે. તો અહીંયા એ ડેશનો ડેશ અને બી ડેશનો ડેશ આ શું થશે? નિરપેક્ષ ઘટનાઓ છે એવું કહેવાય. પણ એ ડેશનો ડેશ એટલે એ અને બી ડેશનો ડેશ એટલે બી, તો આ પણ શું થઈ? નિરપેક્ષ ઘટનાઓ થઈ. રાઈટ. તો જો આવું થશે તો એ અને બી નિરપેક્ષ ઘટનાઓ છે. તો બી ઓપ્શન સાચો. બંને ઘટનાની સંભાવના સરખી હોય તો એ નિરપેક્ષ ઘટનાઓ છે એવું ના કહેવાય. હમણાં આપણે એક્ઝામ્પલ આપ્યો હતો પી ઓફ એચ અને પી ઓફ ટી, બંનેની સંભાવના 1/2 હતી. તો એ નિરપેક્ષ ઘટનાઓ નથી. સી આ એક્ઝામ્પલથી ત્રણેય, જો પી ઓફ એચ 1/2 હતા, પી ઓફ ટી 1/2 હતા, એટલે બંનેની સંભાવના સરખી, તો એચ અને ટી નિરપેક્ષ કહેવાય? ન, એ નિરપેક્ષ નહોતી. તો આ ઓપ્શન ગયો. પછી બંનેનો સરવાળો 1 થાય, તો કે જો અહીંયા પણ સરવાળો 1 જ થાય છે, 1/2 + 1/2, તો પણ એચ અને ટી નિરપેક્ષ નથી. એટલે આ એક્ઝામ્પલ છે ને ત્રણે ત્રણ ઓપ્શનને ખોટા પાડી દીધા. જુઓ, તો બાકી વધ્યું આ, અને આની આપણે સાબિતી પણ આપી દીધી. તો આ હતો તમારો MCQ નંબર 18. તો આમ અહીંયા આપણું સ્વાધ્યાય 13.2 પૂરું થાય છે. એના આગળના જે ઉદાહરણો આપેલા છે ગણેલા, જે એ તમે જાતે જરા ટ્રાય કરો ગણવાની, અને ન થાય તો આપણે પછી અમુક એક્ઝામ્પલ્સ મને એવા લાગશે જે કે આ નથી થાય એવા, તો એની હું ચર્ચા કરીશ. તો હવે આપણે નેક્સ્ટ ટોપિકની શરૂઆત કરી શકીએ. એક વ્યાખ્યા આપીએ છીએ. તો જુઓ, આપણે 11મા ધોરણમાંથી શરૂઆત કરી હતી સંભાવના શીખાતા, બરાબર. પછી અત્યારે આપણે શરતી સંભાવનાની વાત કરી, નવી સંભાવના એડ કરી, એમાં એક સ્ટેપ આગળ વધ્યા કે શરતી સંભાવના. હવે આ શરતી સંભાવનામાં જ અમુક સંભાવના તમારે શોધવાની આવશે કે જે પી ઓફ એ ગિવન બી આ શરતી સંભાવના હતી. તો પી ઓફ એ છેદ બી છેદમાં પી ઓફ બી આ સૂત્ર વાપરતા હતા. તો આનું જ થોડુંક હજુ એનાલિસિસ વધારે, આનો ડિટેલમાં થોડીક ચર્ચા કરી અને કંઈક નવી વસ્તુ મેળવવાની થાય છે. તો એના માટે મારે એક આ કોન્સેપ્ટની જરૂર પડશે. એ કોન્સેપ્ટ શું? તો કે ચલો આપણે એને એક વિભાજન, નિદર્શાવકાશનું વિભાજન. વિભાજન એટલે શું? ટુકડા કરવા, બરાબર. પણ ટુકડા પણ અમુક ખાસ રીતના એની અમુક એક કન્ડિશન હશે કે આ પ્રમાણેના ટુકડા, તો એને કહેવાય વિભાજન. પણ કોનું વિભાજન? આપણે નિદર્શાવકાશનું વિભાજન કરવાનું છે. તો ચાલો એક એક્ઝામ્પલથી શરૂઆત કરું. ધારો કે હું એક કોઈ એસ આપણો કોઈ યાદચ્છિક પ્રયોગનો નિદર્શાવકાશ છે. એટલે આમાં શું હશે? આપણે જે પ્રયોગ કર્યો એમના જે પરિણામો મળશે એ બધા પરિણામો અહીંયા આવેલા હશે. હવે આ જે એસ છે એના હું ટુકડા કરી દઉં. કેવી રીતના? તો કે એક એ એક એસનો ઉપગણ લીધો, બી કોઈક બીજો એસનો ઉપગણ લીધો, સી કોઈક ત્રીજો એસનો ઉપગણ લીધો. તો હવે આ બધા ટુકડા થઈ ગયા, એસના ટુકડા થઈ ગયા. પણ જો આ ટુકડા કરું છું, આ ટુકડા કંઈક ખાસ પ્રકારની શરતનું પાલન કરતા હોય
તો આ એ બી સી કે જેટલા પણ કંઈક ટુકડા આવશે એને હું એસનું વિભાજન છે એવું કહીશ. તો એ શરતો કઈ, તો પહેલાં આપણે જરાક વ્યાખ્યાયિત કરી દો, પછી આપણે ચર્ચા કરીએ. તો વ્યાખ્યા, શેની વ્યાખ્યા આપું છું? નિદર્શાવકાશનું વિભાજન. ધારો કે એસ એ કોઈ યાદચ્છિક પ્રયોગનો નિદર્શાવકાશ છે. અને E1 E2 અપ ટુ En એ કોઈ એસ સાથે સંકળાયેલી ઘટનાઓ છે. એનો મતલબ શું થઈ ગયું? મેથેમેટિકલી આ E1 એ એસનો ઉપગણ હશે, E2 એસનો ઉપગણ હશે, એન્ડ સો ઓન En પણ એસનો ઉપગણ હશે. જો પહેલી શરત, આમાંથી હું કોઈ પણ E1 E2 અપ ટુ En મારી પાસે n ઘટનાઓ છે, તો કોઈ પણ બે ઘટના લઉં EI અને EJ, તો એની વચ્ચે કંઈ જ સામાન્ય હોવું જોઈએ નહીં. પ્રત્યેક I ઇઝ નોટ ઇક્વલ ટુ J માટે, જ્યાં I અને J ની કિંમતો શું હશે? 1 2 અપ ટુ n. કોઈ પણ બે ઘટનાઓ લઈ લો તો એમની વચ્ચે સામાન્ય કંઈ ન હોવું જોઈએ. મતલબ કે કોઈ પણ બે ઘટનાઓ પરસ્પર અલગ ઘટનાઓ હોવી જોઈએ. ઇંગ્લિશમાં કહીશું એને આપણે પેર વાઇઝ ડિસજોઇન્ટ. બીજી શરત એમ કહે છે કે જો હું આ બધી ઘટનાઓ E1 E2 એ બધાનો યોગ લઉં, બધાને ભેગી કરું, તો મને આખો એસ મળી જવો જોઈએ. અને ત્રીજું કે દરેક ઘટનાની સંભાવના સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન 0, એટલે કે દરેક ઘટનાની સંભાવના, અહીંયા જે E1 E2 En લીધી છે એમની સંભાવના શૂન્યતર હોવી જોઈએ પ્રત્યેક I માટે. તો જો આ ત્રણ શરતનું પાલન થાય તો ઘટનાઓ E1 E2 અપ ટુ En એ એસ એટલે કે આપણું નિદર્શાવકાશનું વિભાજન કરે છે તેમ કહેવાય. વિભાજન કરે છે એવું કહી શકો તમે આને, રાઈટ? અને જો આવું થતું હોય તો આપણે એવું કહીશું કે આ જે ગણ છે E1, એનો મતલબ કે હવે એક નોંધ તરીકે લખી દઉં, ક્યારેક કદાચ જો આવી જાય આવું, તો અહીંયા વ્યાખ્યા આપણી પૂરી થઈ છે. હવે રિમાર્ક, જો E1 E2 અપ ટુ En એ ગણમાં એ એસનું વિભાજન છે, જો શબ્દ કાઢી નાખીએ E1 E2 અપ ટુ En એસનું વિભાજન છે, તો એનો મતલબ એવો થયો કે આ વ્યાખ્યા આખી કે આ જે E1 E2 અપ ટુ En એ આ ત્રણ શરતોનું પાલન કરે છે. કે એનો મતલબ એવું થઈ ગયું કે આ E1 અપ ટુ En એ ઉપરની વ્યાખ્યાની ત્રણ શરતોનું પાલન કરે છે. અને જો E1 E2 અપ ટુ En આ વ્યાખ્યાની ત્રણ શરતોનું પાલન કરતું હોય તો એનો મતલબ કે આ એસનું વિભાજન કરે છે. તો આનું એ પડે કે એક બે એક્ઝામ્પલ જોઈએ તો વધારે ખ્યાલ આવશે. ઉદાહરણ, તો ધારો કે હું એક યાદચ્છિક પ્રયોગ લઉં છું, એક પાસો ફેંકવાનો પ્રયોગ. તો એસ બરાબર શું હશે? એટલે આપણે પ્રયોગ કયો છે આપણો? એક પાસો ફેંકવાનો પ્રયોગ. તો એસ શું બને આપણો? 1 2 3 4 5 6 આ બનશે. હવે હું E1 વ્યાખ્યાયિત કરું છું કે એકી સંખ્યાઓ મળવી, 1 3 અને 5. E2 વ્યાખ્યાયિત કરું છું
બેકી સંખ્યાઓ મળવી. તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા E1 છેદ E2 મતલબ કે E1 E2 અપ ટુ En આમાં n બરાબર 2 જ છે મારી આગળ. તો પહેલાં તો અહીંયા n બરાબર 2 છે. E1 છેદ E2 ની વાત કરો તો એ શું આવે છે? ખાલી ગણ. આની વચ્ચે કંઈ જ સામાન્ય નથી. પછી એ બધાનો યોગ કરો એટલે કે E1 યોગ E2 જેટલી હોય એટલે અહીંયા 2 જ છે. તો બંનેનો યોગ કરો તો મને આખો S મળી જાય છે. અને P ઓફ E1 ની સંભાવના 1/2 છે. P ઓફ E2 ની સંભાવના પણ 1/2 છે. 3/6 એટલે 1/2. તો આ બંનેની સંભાવના પણ કેવી છે? શૂન્યેતર છે. એટલે 3 શરતોનું પાલન થયું. આ પહેલી શરત, આ બીજી શરત અને આ બંને ભેગી થઈને આ ત્રીજી શરત. તો એનો મતલબ શું થયો? તેથી E1, E2 એ Sનું વિભાજન કરે છે, Sના ટુકડા કરી નાખે છે. અને આને તમે વેન આકૃતિમાં કંઈક આવી રીતના પણ જોઈ શકો. ધારો કે આપણો S છે, તો આના 2 ટુકડા થઈ ગયા. આ છે E1 અને આ છે E2. એમની વચ્ચે કંઈ જ સામાન્ય નથી. બંનેને ભેગા કરો તો S બની જાય છે અને બંનેની સંભાવના શૂન્યેતર છે. એટલે આ E1 અને E2માં કંઈક ઘટકો તો હશે જ. ઓકે, હજુ એક એક્ઝામ્પલ જોઈએ. ફરીથી આપણે બીજું એક્ઝામ્પલ, એમાં પ્રયોગ આ જ લઈએ છીએ. એક પાસો ફેંકવાનો પ્રયોગ જ લઈ લઈએ. એટલે S બરાબર મને 1 2 3 4 5 6 જ મળે છે. હવે હું E1 બરાબર લઉં છું 1, E2 બરાબર લઈ લઉં છું 2 અને 4, E3 બરાબર લઈ લઉં છું 3 5 અને 6. ધારો કે આવા લીધા મેં. તો અહીંયા n બરાબર કેટલા થયા આપણા? 3. E1 E2 E3 એટલે n બરાબર 3. રાઈટ. હવે કોઈ પણ બે અલગ અલગ લો EI અને EJ તો એની વચ્ચે સામાન્ય ન હોવું જોઈએ. તો જો E1 અને E2 વચ્ચે કંઈ સામાન્ય છે? E1 અને E2 વચ્ચે કંઈ જ સામાન્ય નથી. E2 અને E3 વચ્ચે સામાન્ય છે? કંઈ જ સામાન્ય નથી. E3 અને E1 વચ્ચે કંઈ જ સામાન્ય નથી. તો આમાં કોઈ પણ બે એટલે આ 3 કિસ્સા બનશે. તો આ 3 કિસ્સામાં કંઈ જ સામાન્ય નથી. એટલે આ પહેલી શરતનું પાલન થઈ ગયું. પછી આ ત્રણેયને ભેગી કરશો એટલે કે એનો યોગ લેશો, E1 યુનિયન E2 યુનિયન E3, તો આ મને 1 2 3 4 5 6 બધા ઘટકો મળી ગયા એટલે S થઈ જાય છે. અને ત્રીજી શરત તો કે P ઓફ E1 ની સંભાવના 1/6, P ઓફ E2 ની સંભાવના 2/6 એટલે 1/3 અને P ઓફ E3 ની સંભાવના તો કે 1/2. તો આ ત્રણની સંભાવના કેવી છે? શૂન્યેતર, ગ્રેટર દેન 0. ત્રીજી શરતનું પણ પાલન થઈ ગયું. તો એનો મતલબ શું થયો કે આ E1 E2 E3 એ Sનું વિભાજન કરે છે. તો આને જો તમે જરા વેન આકૃતિમાં દર્શાવવા જાઓ તો આ S છે, તો આના આમ ટુકડા થઈ ગયા એવું કહી શકાય. જુઓ, આ છે E1, આ છે E2 અને E3. તો કે આ ત્રણેય વચ્ચે કંઈ જ સામાન્ય નથી. ભેગા કરો તો S બની જાય છે. તો આ થયું તમારું નિદર્શાવકાશનું વિભાજન. ઓકે, હવે આપણે એક પ્રમેય જોવાનો છે. જેને કહે છે પૂર્ણ સંભાવનાનો પ્રમેય. જેને કહે છે સંપૂર્ણ સંભાવનાનું પ્રમેય. આઈ થિંક આપણે ટાઈમ છે, લેટ મી સી. યસ, થઈ શકશે. સંપૂર્ણ સંભાવનાનો પ્રમેય. ઇંગ્લિશમાં કહીશું થિયરમ ઓફ ટોટલ પ્રોબેબિલિટી. તો એનું સ્ટેટમેન્ટ કંઈ કામ છે. જો E1 E2 અપ ટુ En
એ નિદર્શાવકાશ એસનું વિભાજન કરે નિદર્શાવકાશ એસનું વિભાજન કરતી હોય અને પી ઓફ EI ગ્રેટર દેન 0 ફોર ઓલ આઈ. સી બુકમાં એણે આવું આપ્યું છે એટલે હું આ લખું છું, બાકી આ લખવાની જરૂર નથી. શું નથી લખવાની જરૂર? જો આ જે E1 E2 અપ ટુ એ ને એસનું વિભાજન કરતી હોય તો જે ત્રીજી શરત પ્રમાણે આ બધાની સંભાવના તો સ્ટ્રિક્ટલી ગ્રેટર દેન 0 થવાની જ છે, પણ હવે બુકમાં એણે વધારાની આ શરત લીધી છે એટલે લઉં છું. બાકી આ લો કે ના લો કોઈ ફરક પડતો નથી, કારણ કે વિભાજન કરે છે એમાં આવી જ ગયું હોય અને આ હોય તો એસની કોઈ પણ ઘટના એ માટે પી ઓફ એ બરાબર શું થશે? પી ઓફ E1 ઇન્ટુ પી ઓફ એ ગિવન E1 પ્લસ પી ઓફ E2 ઇન્ટુ પી ઓફ એ ગિવન E2 પ્લસ એન્ડ સો ઓન પ્લસ પી ઓફ En ઇન્ટુ પી ઓફ એ ગિવન En. એને કે હું જો સંકેતમાં લખું તો સમેશન પી ઓફ EI ઇન્ટુ પી ઓફ એ ગિવન EI I ઇક્વલ ટુ 1 to n. તો આને કહેવાય છે પૂર્ણ સંભાવનાનું પ્રમેય. પહેલાં આપણે આને સાબિત કરીએ અને પછી આપણે ચર્ચા કરીએ વાય ધીસ ઇઝ કોલ્ડ સો. પ્રૂફ. તો અહીંયા શું આપ્યું છે? E1 E2 અપ ટુ En એ નિદર્શાવકાશ એસનું વિભાજન કરે છે. એટલે શું થશે? EI છેદ EJ ઇઝ ઇક્વલ ટુ 5 ફોર ઓલ I ઇઝ નોટ ઇક્વલ ટુ J. બીજું E1 યુનિયન E2 યુનિયન એન્ડ સો ઓન યુનિયન En ઇઝ ઇક્વલ ટુ S. અને ત્રીજું P ઓફ EI ગ્રેટર દેન 0 ફોર ઓલ આઈ. અહીંયા પણ આપ્યું છે, પણ એ ન આપ્યું તો પણ થતું હતું, તો આને નંબર આપી દો 1 2 અને 3. ઓકે. હવે ધારો કે એક એ એસની કોઈ ઘટના છે, તો હું એ બરાબર શું લખી શકું? તો કે એ છેદ એસ લખી શકાય, કારણ કે એસ તો સાર્વત્રિક ગણ થયો. તો હવે એ છેદ એસ, એસ એટલે શું? એસ બરાબર તો હું પરિણામ 2 ઉપરથી શું લખી શકું? E1 છેદ E2 છેદ એન્ડ સો ઓન અપ ટુ છેદ En. પરિણામ નંબર 2. તો અહીંયા વિભાજનનો નિયમ વાપરો તો એ છેદ E1, કારણ કે સોરી અહીંયા છેદ નહીં, સોરી માય મિસ્ટેક, ઇટ્સ યુનિયન, રાઈટ. તો છેદ એ યોગ પર વિભાજનીય છે, તો એ છેદ E1 યોગ એ છેદ E2 યોગ એન્ડ સો ઓન યોગ એ છેદ En. આવું થશે. ઓકે. હવે જુઓ, આમાંથી તમે કોઈ પણ બે લેશો ને, તો કે હવે એ છેદ EI અને એ છેદ EJ કોઈ પણ બે, આ કાઉન્સ અથવા કોઈ પણ બીજો કોઈ બે અલગ અલગ લેશો. હવે I ઇઝ નોટ ઇક્વલ ટુ J માટે આ બંનેનો છેદગણ લેવા જશો તો શું થશે? તો કે બધું છેદ છે, એટલે આના બરાબર હું શું લખી શકું? એ છેદ EI છેદ EJ. બે વખત એ લખવાની જરૂર નથી. તો EI છેદ EJ તો ખાલી ગણ છે. જુઓ, I અને J સરખા ના હોય તો આ મને મળ્યું એ છેદ ખાલી ગણ, એટલે આ મળ્યું ખાલી ગણ. એનો મતલબ કે આ બે ઘટનાઓ, આની કોઈ પણ બે ઘટનાઓ શું થઈ? તેથી એ છેદ EI અને એ છેદ EJ એ અલગ ઘટનાઓ છે. I ઇઝ નોટ ઇક્વલ ટુ J માટે. બરાબર. તો એનો મતલબ શું થયો? આ તો આપણા એ જ છે, તેથી P ઓફ એ બરાબર શું થશે? P ઓફ એ છેદ E1 પ્લસ P ઓફ એ છેદ E2 પ્લસ એન્ડ સો ઓન પ્લસ P ઓફ એ છેદ En. આ આપણને ખબર છે, જો A B C આ ત્રણ અલગ અલગ ઘટનાઓ હોય
પરસ્પર અલગ અલગ ઘટના હોય તો પી ઓફ એ યોગ બી યોગ સી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી. આમાં ઓલું છેદવાળી હતી ને એ છેદ બી બી છેદ સી એ બધી 0 થઈ જશે, રાઈટ. એવી રીતના એન ઘટનાઓ માટે પણ આ સાચું છે. તો હવે આના બરાબર તો શું લખી શકાય? સી આપણને આ ખબર છે કે પી ઓફ ઈ આઈ ગિવન એ, તો આના બરાબર શું થાય? પી ઓફ ઈ આઈ છેદ એ છેદમાં પી ઓફ એ, આવું થાય. તો આના ઉપરથી હું શું લખી શકું? સોરી, હું આના બરાબર વાપરું છું. એ ગિવન ઈ આઈ હોય તો શું લખી શકાય? એ છેદ ઈ આઈ શરતી સંભાવના બંને માટે લખી શકો, પણ મારે જરૂર આની છે, આવું લખી શકાય. તો આના બરાબર થશે પી ઓફ એ છેદ ઈ આઈ બરાબર પી ઓફ ઈ આઈ, અને સામેની બાજુ લઈ જાઓ તો પી ઓફ એ ગિવન ઈ આઈ. તો આ દરેક માટે લખીએ તો અહીંયા પી ઓફ એ છેદ ઈ વન, તો અહીંયા આઈ બરાબર 1 લઉં તો પી ઓફ ઈ વન ઇન્ટુ પી ઓફ એ ગિવન ઈ વન, પી ઓફ ઈ ટુ ઇન્ટુ પી ઓફ એ ગિવન ઈ ટુ, પ્લસ એન્ડ સો ઓન પી ઓફ ઈ એન ઇન્ટુ પી ઓફ એ ગિવન ઈ એન. આવું કંઈક થશે. ઓકે, તો આને સંકેતમાં લખીએ તો આ થયું આપણું ઇઝ ઇક્વલ ટુ સમેશન પી ઓફ ઈ આઈ ઇન્ટુ પી ઓફ એ ગિવન ઈ આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to n. તો આ આપણે જે સાબિત કરવાનું હતું એ સાબિત થઈ ગયું. તો આને શા માટે એવું કહેવાય છે કે સંપૂર્ણ સંભાવનાનો પ્રમેય, થિયરમ ઓન ટોટલ પ્રોબેબિલિટી? તો આને જરા આપણે જોઈએ તો વેન આકૃતિમાં તો શું હતું? આજે E1 E2 અપ ટુ En એ નિર્દેશાવકાશ S નું શું કરતી હતી? વિભાજન કરતી હતી, રાઈટ. એટલે એના માટે હું આકૃતિ બનાવું, જો આને હું S કહું તો આમ કંઈક થતું હતું. આ દાખલા કે E1 છે, આ E2 છે, આ E3 છે, આ E4 હશે, E5, E6, E7, E8 અપ ટુ En. આ જુદી જુદી EIs છે, બરાબર. આને કહી દઈએ દાખલા તરીકે EI છે ને આ EJ છે ને વગેરે વગેરે, બરાબર. તો હવે આ જે EI છે એ બધાની વચ્ચે કંઈ જ સામાન્ય નથી, બધા ભેગા કરીએ તો S બને છે ને દરેકની સંભાવના ગ્રેટર દેન 0 છે. આ વિભાજન થયું Sનું. હવે ઘટના એ શું છે? ઘટના એ કોઈ પણ ઘટના છે તો એ કદાચ બની શકે કે ઘટના એ આમ છે, આ ઘટના એ છે, રાઈટ. તો મારે ઘટના એની સંભાવના જોતી હોય તો શું કરવું પડશે? તો એ આ સૂત્ર શું કહે છે કે E1 ની શરતી સંભાવના કે E1 બની જાય છે ત્યારે એ બને ગુણ્યા E1 ની સંભાવના, E2 બની જાય છે ત્યારે એ બને એટલે E2 નો કેટલો ભાગ એમાં, E2 કેટલી જવાબદાર છે ઘટના એ બનવા માટે, E3 કેટલી જવાબદાર છે. એવી રીતના દરેક ઘટના E1 થી En, E1 એની સંભાવના શોધવા માટે E1 થી લઈને En બધાનું કોન્ટ્રીબ્યુશન કેટલું છે. તો આ જે ભાગ દર્શાવે છે ને આ શું બતાવે છે? આટલો ભાગ એક પદ. તો કે ઘટના એ બનવા માટે ઘટના એની સંભાવનામાં E1 ની સંભાવનાનો કેટલો ભાગ આવેલો છે, આ E1 નું કોન્ટ્રીબ્યુશન બતાવે છે. એનો કોન્ટ્રીબ્યુશન એટલે એનો શું કહેવાય? ફાળો. ગુજરાતીમાં કહું તો E1 ની કેટલીક જવાબદારી છે, એનો કેટલો ફાળો છે એ બનવા માટે. એવી રીતના E2, E3, તો મતલબ દરેક ઘટનાનો કેટલો ફાળો છે કે જેથી એ બને છે. તમે એ જોઈ શકો કે અહીંયા દાખલા તરીકે આ EJ છે તો એનો કંઈ જ ફાળો નથી, રાઈટ. એનો કંઈ જ ફાળો નથી. તો આને એટલા માટે કહેવાય છે સંપૂર્ણ. બધી ઘટનાઓનો ઉપયોગ કરી અને તમે એનો ઘટનાઓ એટલે બધી ઘટનાઓ કઈ કે જે વિભાજન કરે છે એનો ઉપયોગ કરીને તમે ઘટના એની સંભાવના શોધો છો. ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ સંપૂર્ણ સંભાવનાનો પ્રમેય, થિયરી. અને એને કહેવાય થિયરમ ઓફ
ટોટલ પ્રોબેબિલિટી, ઇંગ્લિશમાં કહીશું આને થિયરમ ઓફ ટોટલ પ્રોબેબિલિટી, સંપૂર્ણ સંભાવનાનો પ્રમેય. અચ્છા, તો હવે આપણે આ લેક્ચર અત્યારે અહીંયા પૂરો કરીએ છીએ. આનો ઉપયોગ કરીને આપણે નેક્સ્ટ એક રિઝલ્ટ, એન્ડ દેટ ઇઝ અ વેરી લેન્ડમાર્ક થિયરમ ઇન ધ પ્રોબેબિલિટી, કે બેઝ થિયરમ, બેઝનું પ્રમેય, એ આપણે સાબિત કરશું. બહુ સિમ્પલ છે આના ઉપરથી. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું અને પછી આમના અને એના પરના એક્ઝામ્પલ્સની ચર્ચા કરશું. સો વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર. થેન્ક યુ.